वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 51મા શ્લોકની અંદર કહે છે કે ઉપવેશ્ય તતઃ શુદ્ધ આસને શુચિભૂતલે અશંકેર્ણ ઉપસ્પૃશ્યમ પ્રાંગમુખમ વ ઉત્તરમુખમ। અર્થાત કે તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેથે બેસાય એવું આસન તેની વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આપેલી છે। તો શું ઠાકોરજીની સેવા કરતા હોઈએ તથા સંધ્યાવંદન ઇત્યાદિ કર્મ કરતા હોઈએ ત્યારે આચમન કરવું જરૂરી છે? જો આચમન ન કરવામાં આવે તો શું થાય? તો એ ભગવત ભક્તએ મને જે જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કરેલો તેનો ઉત્તર મહર્ષિ અગસ્ત્યે અગસ્ત સંહિતા 11મા અધ્યાયના 5મા શ્લોકની અંદર આપેલો છે। ત્યાં મહર્ષિ અગસ્ત કહે છે કે શૌચા આચમન હીનસ્ય સ્નાન સંધ્યાદિકાઃ ક્રિયાઃ નિષ્ફલાઃ સ્યુર્યથા चेतो यंतरेण भवेत् तथा। अर्थात के शौच और आचमन किए बिना जो स्नान संध्या अथवा ठाकुर जी की सेवा आदि कृत्य करते हैं उनकी समस्त क्रियाएं व्यर्थ हो जाती है, जैसे चेतन के बिना सब कुछ व्यर्थ हो जाता है। અહીં મહર્ષિ અગસ્ત્યએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે આચમન કર્યા વગર સ્નાન કરવામાં આવે, સંધ્યા કરવામાં આવે, ઠાકોરજીની સેવા કરવામાં આવે કે બીજા કોઈક વૈદિક કે પૌરાણિક કે ધર્મશાસ્ત્રમાં બતાવેલા કર્મ કરવામાં આવે ને તો એ બધા જ કર્મો વ્યર્થ થઈ જાય છે। મનુષ્યને એનું કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી। માટે સ્નાન કરતા પહેલા પણ આચમન કરવાનું છે। કદાચ સ્નાન કરતી વખતે મુખમાં જલ પધરાવવાનું અશક્ય હોય તો માથાની ઉપર એ જલ છોડી દેવું, પરંતુ આચમન અવશ્ય કરવું। તે જ પ્રમાણે ઠાકોરજીની સેવા કરતા હોવ ત્યારે તથા બીજા વૈદિક કર્મો કરતા હોવ ત્યારે તમારે સર્વપ્રથમ આચમન કરવાનું છે। આચમન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે અને અંતકરણની શુદ્ધિ થાય છે। અને એટલે માટે શાસ્ત્રકારોએ કોઈ પણ વૈદિક કર્મ કે ઠાકોરજીની સેવા કરતા પહેલા આચમન કરવાની પરિપાઠી નિયુક્ત કરેલી છે। માટે ભક્તો, અગસ્ત ઋષિએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તમે બધા કરજો। અને જ્યારે પણ ઠાકોરજીની સેવા કે વૈદિક કર્મ કરવા માટે બેસો ત્યારે સર્વપ્રથમ આચમન કરજો, તો જ તમને એ કર્મનું યથાર્થપણે ફલ પ્રાપ્ત થશે, અન્યથા તમને એનું કોઈ પણ ફલ પ્રાપ્ત થશે નહીં। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામી।